શરીરના 13 વેગોને રોકવાથી રોગી બને છે. તે 13 વેગો શરીરના છે, તેને રોકવાથી શરીરમાં અનેક રોગ થાય છે. એક તો ભૂખ, બીજું તરસ, ત્રીજું નિંદ્રા, ચોથું શ્વાસ, પાંચમું ઉલટી, છઠ્ઠી છીંક, સાતમું બગાસું, આઠમું આંસુ, નવમું ઓડકાર, 10મું રજવીર્ય, 11મું મળ, 12મું મૂત્ર અને 13મું વાયુ એટલે કે ગેસ. આ 13ને સમયસર કરવાના છે. જો એને રોકવાથી રોગ થાય છે. જો કકડીને ભૂખ લાગે ત્યારે ભોજન કરવું, તે નાકે જમણી બાજુ શ્વાસ ચાલુ હોય ત્યારે ભોજન કરવું. બીજું, તરસ લાગે તો પાણી જરૂર પીવું, તે નાકે ડાબી બાજુ શ્વાસ ચાલે ત્યારે પાણી પીવું, તે પાણીને અમૃત બનાવી પીવું. ગ્લાસમાં પાણી ભરી મોંની સામે આમ ગ્લાસ 5 સેકન્ડ રોકી કહેવું કે હું આ અમૃત પી રહ્યો છું. તેવા વિચારના તરંગોથી પાણી અમૃત બને છે. તે પાણી પીતી વખતે અબડક બેસી પીવું તો ગુડાના દુખાવા નહીં થાય. ત્રીજું, નિંદ્રા 10 વાગે રાત્રે ઊંઘવું, તેથી જીવન બેટરીની ચાર્જિંગ થાય છે અને સવારે 4 થી 6 ની વચ્ચે ઉઠવું તો નિંદ્રા પૂરી થાય છે. શ્વાસ તે જીવન છે. પ્રાણાયામ કરવાથી ફેફસાના રોગ થતો નથી ને ઓક્સિજન લોહીમાં ભળે છે. પાંચમું, ઉલટી ન રોકવી નથી. ઉલટી વધારે આવે તો દહીંમાં ખસખસ લઈને લો. છઠ્ઠું, છીંક વધુ આવે તો શરીરને ગરમ કરો. શુદ્રાસન ચક્ર કે હળદરવાળું પાણી ગરમ કરીને પીવું. બગાસા ના રોકવું, આંસુ ના રોકવું. હરખ કે દુઃખના આંસુ આવે છે, ઓડકાર બીજો કે ત્રીજો આવે પછી ભોજન બંધ કરો. રજવીર્યને રોકવાથી રોગ થાય છે, માટે દીકરીને 16 વર્ષે લગ્ન કરાવો. છોકરો ભલે તો મોડો પણ લગ્ન કરશે તો ચાલે. તેને ભણીને ધન કમાવવું છે અથવા ધંધો કરવો છે. મળ જો પાણીમાં ડૂબે છે તો પાચન બગડ્યું છે તો ચાવીને ખોરાક લો. મૂત્ર બેસીને કરો, સાથે પાણી લો. તે મૂત્ર પીળું આવે તો પાણી વધુ પીવું. મૂત્ર સફેદ આવે તો પાણી ઓછું પીવું. ગેસ છૂટે તો મગ, ચણા વગેરે ગેસવાળી વસ્તુ ઓછી ખાવી. તો આ શરીરના 13 વેગોને જે સમજે તે રોગથી બચે છે.